બનાસકાંઠાના અંબાજી ભાદરવી પૂનમના મેળા માટે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પની પૂરજોશમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી। આધુનિક સજ્જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના 51 શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ 2025ના મેળાની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે હવે ગુજરાતનો સૌથી મોટો મહાકેમ્પ ધારી ગામે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા યોજાશે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ નહીં પરંતુ લાખો લોકોને મળશે અતિ આધુનિક સેવાઓ। રહેવા જમવા નાવા ધોવાથી લઈને માલિશ સાથે આરોગ્ય માટે મેડિકલ સેવાઓ માટે ડોક્ટરની ટીમ તૈનાત કરવામાં આવશે। અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા મા અંબાના ધામમાં 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન મહામેળો યોજાવાનો છે। ત્યારે દૂર દૂરથી પદયાત્રિકોમાં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવવા માટે આવવાના છે। ત્યારે આ પદયાત્રીઓ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે બનાસકાંઠાના ભામાશાહ અને સેવાભાવી તેમજ ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી અને પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન પીએન માળી દ્વારા 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધીમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભાદરવી પૂનમના મહામેળાને લઈને અંબાજીમાં શ્રદ્ધાળુઓનો અવિરત ધસમસતો પ્રવાહ જોવા મળતો હોય છે, તો બીજી તરફ પદયાત્રિકોની સેવા માટે અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી છે। પાલનપુર અંબાજી હાઈવે, દાતા મહેસાણા માર્ગ તેમજ ખેડબ્રહ્મા અંબાજી માર્ગ પર પણ સેવાના કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે। આરામ માટેની વ્યવસ્થા આ સેવા કેમ્પમાં યાત્રિકોને રહેવા જમવાની સુવિધા, તબીબી સારવાર, આરામ માટેની વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ખાસ કરીને વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને આ વર્ષે વોટરપ્રૂફ ડોમ જેવી નવીન સુવિધા પણ પદયાત્રિકો માટે ઊભી કરવામાં આવી છે, જેથી યાત્રિકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય। સેવા કેમ્પના સંચાલકો દ્વારા જનતા અને યાત્રિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ કેમ્પનો લાભ લે અને આ યાત્રા દરમિયાન સુખ શાંતિનો અનુભવ કરે એવા ઉમદા પ્રયત્નો સાથે જ બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ જે મેળાની વ્યવસ્થામાં સેવાભાવી રહ્યા છે તેઓને પણ આ સેવા કેમ્પ થકી લાભ મળી શકશે।